નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ રમણલાલ વ દેસાઈની ખરીમાં વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ વાર્તા બાળકના કુતૂહલભર્યા પ્રશ્નો અને ખરીમાં ખરેખર કેવી હોય તેનો વાસ્તવિક ચિતાર આપે છે. દોસ્તો, વિડીયો જોતો આપના અણુ અણુમાં માની મમતા વ્યાપી ઉઠશે. ખરેખર અદ્ભુત હૃદયસ્પર્શી વાર્તા છે. તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો, વાર્તાની મોજ માણીએ. નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણ ભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિત ભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેના માતા પિતાને એટલો વાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. પરંતુ માતાએ પુત્રને લાડ લડાવવા જીવી નહીં. તેને 4 વર્ષનો મૂકી તે સ્વર્ગવાસી થઈ અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા. છતાં તેની માં પાછી આવી નહીં. માં ક્યાં ગઈ એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું મામાને ઘેર ગઈ, કોઈ કહેતું એ તો યાત્રા કરવા ગઈ છે, નોકર કહેતો એ તો મરી ગઈ. પણ મને લીધા વગર એ કેમ ગઈ? કુસુમાયુધની આ આંસુ ભરી ફરિયાદ સૌની આંખોમાં આંસુ લાવતી હતી. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો, પણ માં પાછી તો આવશે જ ને? એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. કવચિત આંખ ઉપર લુગડું ઢાંકી દેતું અને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું, હા હા આવશે હો, જાઓ રમો. એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. 4-5 દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પૂછાતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી અને તે એકલો એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંઘમાં કોઈ વાર લવી ઉઠતો, મા મા. તેના પિતા ઝબકીને જાગી ઉઠતા અને તેના શરીરે હાથ ફેરવતા. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારી ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મરવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય ને? એ વિચારે તેને ગભરાવ્યો. સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેને 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવાવી. તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? પેલી યુવતીને હસવું આવ્યું. તેને સામે પ્રશ્ન કર્યો, તમને શું ગમશે? હું રહું કે જાઉં તે? અહીં રહો તે જ ગમે. કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી, પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી? આડું કેમ જોયા કરતી હતી? આછું આછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં જ રહ્યા કરે તો કેવું સારું. માં પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી. કુસુમાયુધથી રહેવાયું નહીં. એને સૂતા પહેલા તેણે પૂછ્યું, તમે મારા સગા થાવ કે નહીં? હા, શા સગા થાવ? યુવતી સહજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું? તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો, હું તમારી માં થાવ. માં? કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતા બરાબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાજી પડું. પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. છતાં તેણે એ સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના 2 હાથ વડે દાબ્યો.
માં કહેવરાવા માગતી સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય? શા માટે તે પોતાને ખોરામાં લઈ વાલ નથી કરતી? કુસુમાયુધે શંકા પૂછી. તમે મારા ખરામાં થાવ? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપડી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. તે જાણીને જ તેને પોતાના લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો, એની તેને પૂરી ખબર નહોતી. છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી ખરી માં થાવ હો. ત્યારે તમે મને તું કહીને કેમ નથી બોલાવતા? એમ કરીશ. અને હું તમને શું કહું? બેન કહેજો. માં કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કઈ કઈ કોડ તેને પૂરવાના હતા. માં કે બા શબ્દ તો બહુ ઘરડો પડે એમ તેને લાગ્યું. બાળક હતાશ થયો. બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મેણા મારે છે, કવચિત તેનો હળવો તિરસ્કાર પણ કરે છે. મોટે ભાગે સ્ત્રીઓ અને પત્ની સુખ ભોગવતા પુરુષો આ વૃત્તિ ધારણ કરે છે. સ્ત્રીઓની એ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓને સંસાર સુખ વગર ચાલશે અને તેમને ચલાવવું જ જોઈએ એવી પ્રથા પાડનાર પુરુષો સંસાર સુખ વગર ક્ષણ પણ ચલાવી ન લે તો તેઓ સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર છે જ. પરંતુ પત્ની સ સંસાર સુખ અનુભવતા પુરુષો પણ એ તિરસ્કાર વૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કહી શકે કે એ તમારો હક નથી. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાર સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો. તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું હતું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો. કુસુમાયુધ, હવે ઉઠશો કે? 7 વાગી ગયા. ધીમેથી તે બાળકને જગાડતી. હવે માથામાં ધૂપેલ નાખવું જોઈએ. બાળક તેની પાસે બેસી વાર ઓળાવતો. હવે નાઈ લ્યો. કુસુમાયુધ નાઈ લેતો. ભાઈ, હવે ઉઠી જાઓ. 2 કરતા વધારે રોટલી ન ખવાય. માતાની આજ્ઞા પારક બાળક ઉઠી જતો. બહુ દોડવું નહીં હો. બાળકના પગ આજ્ઞા થતા અટકી જતા અને ચીસ પાડીને બોલાય જ નહીં. બાળકના અણુ અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિમાં અપરમાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે મહેનત લેવા માંડી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો, પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી, માં આવી હોય? આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ તે અનુભવે તે સ્થિતિ કુસુમાયુધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી. ગુંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડાપણ ભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો અને આખો દિવસ પગ ન વાળતો દાંદલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું. આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડોક્ટરને પૂછો ને. અપર માને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કુસુમાયુધને જોઈને મત આપ્યો, કાંઈ ખાસ વિક્રિયા નથી, કોડલીવર આપો. માએ કોડલીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો. ભાઈ, આટલી દવા પી લ્યો, પછી રમવા જાઓ. માં કહેતી, બેન, એ તો નથી ભાવતી. ન ભાવે તોય એ તો પીવી પડે. કેમ? ડોક્ટર સાહેબે કહ્યું છે. એમના કયા પ્રમાણે કરવું જોઈએ? હાસ તો તે બધાયના કયા પ્રમાણે કરવું જોઈએ? મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ. ન કરીએ તો માંદા પડાય. હું માંદો પડ્યો છું? હા, જરાક. દવા ન પીવું તો મરી જવાય. અપર માએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું
એટલે ધમકાવવા કરતા વાદ વિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત કવચિત જ થતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત તે વિશે જુદો જ હતો. મરી જવાય તો શું ખોટું? શાંત બની કોડલીવર પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાત યાદ આવી. હું પણ મરી જાઉં તો માને મરાય નહીં? તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણભૂત લાગ્યો. કોડલીવર અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો. ભાઈ, તમને શું થાય છે? નિત્ય નિયમ પ્રમાણે નાઈને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. કાંઈ નહીં બેન, કુસુમાયુધે જવાબ આપ્યો. અરે પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે. મને ખબર નથી. અને આ શરીર ઉપર રૂવા ઊભા થઈ ગયા છે, જરા ટાઢવાય છે. ત્યારે તમે નાયા શું કરવા? નહાયા સિવાય જમાય નહીં, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય? કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહ નિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતા બાળક વધારે કંપી ઉઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા. તેને બૂમ પાડી, અરે બાઈ, જો ને ભાઈને તાવ તો નથી આવ્યો? નોકર બાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું, બા સાહેબ, શરીર તો ધીકી ઉઠ્યું છે. આમ એકદમ સાથી થયું. હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગ્યું હતું. ત્યારે તે નવરાવે શું કામ? મારા મનમાં કે અમસ્તું જ હશે. જા જા, પથારી પાથરી ભાઈને સુવાડી દે, બરાબર ઓઢાડજે. હું ડોક્ટરને બોલાવું છું. પણ બેન, મારી નિશાળનું શું? નોકરબાઈના હાથમાં ઉંચકાતા કુસુમાયુધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમ ભક્તિ જોઈ દયા આવી. તે બોલી ઉઠી, મોઈ નિશાળ, આવા તાવમાં જવાય? જઈને સૂઈ જાઓ ભાઈ, હું આવું છું હો. નોકરબાઈ બાળકની ઊંચકી લઈ ગઈ. માતા બબડી ઉઠી, ભાડુતી માણસો, એમને શી કાળજી? શરીર ઊનું હતું ત્યારે નવરાવે શું કામ? પણ નોકરને શું? થોડી વારમાં ભાડુતી ડોક્ટર પણ આવી પહોંચ્યા. ભાડુતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો બાળકનો હવાલો અપરમાએ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેને ડોક્ટરને કહી. સુવા મત્તા બાળકની આંખોના પોપચા ડોક્ટરે ખેંચી ઉગાડ્યા. તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું. બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સુવાડ્યું અને તેની છાતી, પેટ તથા વાંસામાં તડીંગ તડીંગ આંગળા ઠોકાયા. ઉથલા ઉથલી પૂરી કરી ડોક્ટરે દવા લખી આપી અને જરૂર પડે ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમ તેમ તડફડતો હતો. માતાએ ડોક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિ પત્ની બાળકની પાસેથી ઉઠ્યા નહીં. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું. બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડોક્ટરનો હુકમ હતો. ડોક્ટરો હુકમ આપતી વખતે હુકમ પાળવાની શક્યતાઓનો ભાગ્યે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ જોકા ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મત્તી માતાને એમાં કંઈ ભારે કામ લાગ્યું નહીં. રાતના 12 વાગવા સુધી તેને વગર આંખ મીચે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી અને તે પોતે પુત્રની શુશ્રૂષામાં રોકાયો. માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી, ઓ માં! અપર માં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ. અણગડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાંતમાં ફરીવાર બાળક લવી ઉઠ્યો, માં! ઓ દીકરા! એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. તેને જરા શરમ આવી. તેને માત્ર એટલું જ પૂછ્યું, કેમ ભાઈ, શું છે? બાળકે આંખ ઉગાડી અપરમાં સામે જોયું. તમે નહીં કહી બાળકે આંખ મીચી દીધી. તમે બૂમ પાડીને? એ તો માને બૂમ પાડી. આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું, તે હું જ માં છું ને? માતાએ કહ્યું. બાળકે ફરી આંખ ઉગાડી માતા તરફ તાકીને જોયું. હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું. અપર માનું હૃદય ધડકી ઉઠ્યું.
તેના હૃદયમાં ચીરો પડ્યો. હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી? તેણે કહ્યું, તે હું જ વળી ખરી માં છું ને? ખરી માં મને તું કહેતી હતી, તમે નહીં. મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો? માતા જુઠ્ઠું બોલી. પણ મારી ખરી માં તો મરી ગઈ છે ને, તે હું આવી જોતો નથી? કેમ? ઓ દીકરા, તારે માટે અપર માં ખરી માં બની ગઈ. તેને બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો. બાળકને આ ઉમરકાનો ઊંડો અર્થ સમજાવવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજો કે આમ છાતી સરખો ચાંપીને ખરી માં જ સૂએ. ખરી માને બાજીને કુસુમાયુધ ગાઢ નિંદ્રામાં પડ્યો. તેના દેહને બારતો અગ્નિ શાંત પડી ગયો. હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. હવે તે માની અમૃત ભરી સોડ પામ્યો હતો. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? દોસ્તો, છે ને બાળકના માતૃપ્રેમની અદ્ભુત કહાની. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.